માય ટીવી ગુજરાતીને દરરોજ નિહાળવા માટે તમે અમારી ચેનલને યુટ્યુબ પર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, બેલ આઇકનને ક્લિક કરવાનું ચૂકશો નહીં, જેનાથી આપને અમારા દરેક અપડેટ્સ મળતા રહે. સાથે સાથે અમારા ફેસબુક પેજને પણ લાઇક કરો, જેનાથી તમે અમારા દરેક કાર્યક્રમને નિહાળી શકો. તથા અમારું વેબ પેજ પણ ઉપલબ્ધ છે www.mytvgujarati.in. ટાઈપ કરી અમારા પેજ પર દરરોજના કાર્યક્રમને નિહાળી અન્ય વિગતો પણ મેળવી શકો છો. અમારી ચેનલ 24/7 આર્સ નિહાળવા માટે ગૂગલ પ્લે સ્ટોર પર અમારી એપ્લિકેશન ઉપલબ્ધ છે, જેના પર અમારા કાર્યક્રમ તો નિહાળી શકશો જ, સાથે સાથે ગુજરાત સહિત અન્ય રાજ્યોના સમાચાર પણ નિહાળી શકશો. તો જોડાયેલા રહો માય ટીવી ગુજરાતીની સાથે. નમસ્કાર દર્શક મિત્રો, માય ટીવી ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું પાર્થ ભટ્ટ. આપણે આજે વાત કરવાની છે એક એવા સ્ટાર્ટઅપને કે જેમને કહી શકાય કે તેમને સૌથી મોટી નોકરી છોડીને એક એવો બિઝનેસ અપનાવ્યો કે જેનાથી કદાચ કહી શકાય કે આપણે જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાત કરી હતી કે જોબ સીકર નહીં પણ જોબ ગીવર બને, તેનું એક આદર્શમાન તેમને અહીંયા સાબિત કર્યું છે. તો બિલકુલથી તેમની સાથે આપણે વાત કરવાની છે. પહેલા બધાનો હું તમને પરિચય આપી દઉં દર્શક મિત્રો. પ્રતિક ઘોડા, તેમની સાથે છે વિભાકરભાઈ ઘોડા, સાથે છે મનેશભાઈ ઘોડા. આ ત્રણ અને જોડે છે. પરંતુ સૌથી મોટી બાબત એ છે દર્શક મિત્રો કે પ્રતિકભાઈને પુશઅપ્સ કરવા વાળા તેમની પાછળ વિભાકરભાઈ ઘોડા અને મનોજભાઈ ઘોડા છે. કહી શકાય કે કોઈ પણ યુવાન કહી શકાય કે દરેક કામ કરવા માટે સક્ષમ હોય છે, પરંતુ એક સાચા રસ્તાની સાચી દિશાની જરૂર હોય છે. એ સાચો રસ્તો, સાચી દિશા અને એક સાચો કહી શકાય કે મેપ, નકશો આપવા માટે વિભાકરભાઈ અને મનોજભાઈએ સારો તેમને રસ્તો પણ બતાવ્યો છે. તો આ બધી જ આપણે વાત કરવાની છે કે કઈ રીતે તેમને આ સ્ટાર્ટઅપ કર્યું. મધની ખેતી તેમને ચાલુ કરી હતી. મધની ખેતી ચાલુ કર્યા બાદ તેમને ધીરે ધીરે ઘણા બધા તેમને કામ પણ મળતા ગયા અને પછી તેમને થયું કે ના ભાઈ, હવે આ જે ખેતી છે તેની અંદરથી આપણને મળી શકે છે. એવા કેટલાય ધંધા અને રોજગાર છે જેની અંદરથી દરેક લોકોને કંઈક ને કંઈક મળી શકે છે. કેટલાક લોકો નિરાશ અને હતાશ થઈ જતા હોય છે કે ભાઈ લાઈફમાં હવે નોકરી નથી રહી, હવે શું કરીશ. પરંતુ કોઈ પણ જગ્યાએથી નાનાથી સ્ટાર્ટઅપ કરીને તમે આગળ વધી શકો છો. તેની આ કહાણી છે કે તમે એ કહાણી પ્રતિકભાઈ ઘોડાના મોઢેથી જ સાંભળશો તો તમને વધારે મજા આવશે. તો પ્રતિકભાઈ, તમને આ સ્ટાર્ટઅપ કરવાનો તમને વિચાર આવ્યો અને ક્યાંથી વિચાર આવ્યો તે પણ તમે મને જણાવશો. નમસ્કાર મિત્રો, હું પ્રતિક ઘોડા. બાય ક્વોલિફિકેશન જેમ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું અને 14-15 વર્ષ લગભગ મેં કોર્પોરેટમાં મેનેજમેન્ટ ટ્રેનીથી લઈને ડિપાર્ટમેન્ટલ હેડ સુધીની લેવલે સર્વિસ આપી ચૂક્યો છું. અને જેમ કહેવાય એમ કે દરેક યુવાન આજનો કદાચ 20 વર્ષથી શરૂ થાય કે એની કેરિયર શરૂ થાય અથવા જેવું વિચારવાનું કેપેસિટી ખુલવા માંડે, દરેકને ક્યારેક ને ક્યારેક એક વિચાર આવતો હોય છે કે ભાઈ શું પોતાનું કરી શકાય. નોકરી કરતા એક વિચાર કાયમ માટેનો હોય છે. અને જ્યારે આ વસ્તુ મારા કેસમાં પણ શરૂ થઈ ત્યારે પહેલા તો એ અસેસમેન્ટ કરવાનું હતું કે આ વિચાર શનિ રવિ વીકેન્ડનો આવે છે કે 24 કલાક અને દરેક દિવસે આવે છે. કારણ કે મારા મતે બંનેમાં ઘણો ફેર હોય છે. તમે ચાલુ નોકરી હો, તમારી પાસે શનિ રવિનો સ્પેર ટાઈમ હોય 5 days વીકમાં અને તમને ત્યારે આમ જરાક બીકોઝ યુ આર ઇન અ કમ્ફર્ટ ઝોન, તમને શાંતિથી ઘણા ખરા વિચાર આવે અને સોમવાર સવાર થતા સાથે જ એ બધા વિચારો પાછા આગલા શનિ રવિ માટેની રાહ જોવાની વ્યસ્તતામાં ખોવાઈ જતા હોય છે. એટલે પહેલા તો જ્યારે મને લાગ્યું કે હવે કંઈક કરવું છે એ વસ્તુ જ્યારે રોજિંદા જીવનમાં ડેઈલી રૂપે મગજમાં આવવા માંડી ત્યારે એમ થયું કે ના, હવે ખરેખર એ સમય કદાચ લાગે છે કે વિચાર બહુ દ્રઢ બનતો જાય છે અને કંઈક પોતાનું સ્ટાર્ટઅપ કરવાનું અને લોકોને એમાં સાંકળી લેવાનો વિચાર પણ બહુ દ્રઢ થતો જાય છે. એટલે લગભગ એની શરૂઆત થઈ ગઈ હતી 2014થી અને અમલમાં આવતા કહી શકાય કે 4-5 વર્ષ લાગ્યા. પણ એ જ વસ્તુ છે કે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી અને ડિસ્કમ્ફર્ટ ઝોનમાં આવવું અને એમાં ચાલુ કરવા માટે કદાચ એ થોડો ઘણો સમય તો માંગી જ લે છે. એટલે બિલકુલથી કમ્ફર્ટ ઝોનમાંથી નીકળીને ડી કમ્ફર્ટ ઝોનમાં આવું તમારે. એટલે કહી શકાય કે જે પ્રમાણે આપણે વાત કરીએ કે દર વખત વીકેન્ડમાં તો વિચારો આવતા હોય છે, ભાઈ યાર નોકરી બહુ થઈ ગઈ, ભાઈ નોકરી નથી કરી યાર. પરંતુ આ માત્ર વિચાર આવે છે ભાઈ, કારણ કે ક્યાંક ને ક્યાંક આપણે પણ ફાઇનાન્શિયલી બધા માણસો એવા નથી હોતા. પ્રતિકભાઈ પણ એમાંથી જ એક છે, આપણામાંથી જ એક છે કે ફાઇનાન્શિયલી આગળ હોવું ને કોઈ પણ બિઝનેસ કરવો એટલે ઇન્વેસ્ટમેન્ટ પહેલો વિચાર આવે કે ઇન્વેસ્ટમેન્ટ કેટલું થશે, કઈ રીતે થશે. પરંતુ કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કરતા પહેલા તેના વિશે એનાલિસિસ, સર્વે, દરેક પ્રકારનો સર્વે કરવો જરૂરી છે.
એના કોઝિસ શું રહેશે, કઈ રીતે તમને ક્યાં ક્યાં તમને નુકસાની થશે, કેટલાક સમય માટે તમને નુકસાની આવશે, તેને તમે નુકસાની કઈ રીતે આવરી શકશો, અને તે દરેક બાબતો વિચારવી પડતી હોય છે. તો પ્રતીકભાઈને જેટલો પણ સાથ આપ્યો છે, પહેલા તો વિભાકરભાઈ ગોડાએ તેમને પહેલો સાથ આપ્યો અને તેમની સાથે તેમને વાત પણ કરી. આવી વાતો ઘણા સમયથી તેમની ચાલતી હતી, પરંતુ વિભાકરભાઈ તમારી પાસે પ્રતીકભાઈ આવ્યા, તમને પહેલા તો ક્યારે મળ્યા અને કેટલા સમયથી તમે પ્રતીકભાઈને મળતા હતા? ગુડ આફ્ટરનૂન પાર્થભાઈ, તમને મને જણાવતા એક વાતનો આનંદ થાય. મિત્રો આવતા હોય છે ત્યારે આપણે કોઈ રાહ જોતા નથી હોતા, એમને વધાવી લેતા હોઈએ છીએ અને તેમને વેલકમ કરતા હોઈએ છીએ કે તમે આવો અને કંઈક કરો. શરૂઆત કરી ત્યારે મને મારી ઉંમર વિશેનો ખ્યાલ હતો. આઈ એમ 72, એટલે જે વાત કરે છે મધમાખી પાળવાનું, એ નવું ફિલ્ડ છે મારે માટે. એક ડેરી કન્સલ્ટન્ટ તરીકે જ્યારે હું સેવાઓ આપતો હોઉં અને જો મારે નવા જ ફિલ્ડમાં જવાનું હોય તો મને ખ્યાલ હતો કે there is going to be a very big change in my life as well. પણ જેમ જેમ અમે આગળ વધતા ગયા તેમ તેમ મને સમજાતું ગયું કે 72 વર્ષ થઈ ગયા છે એવું નહીં, પણ મને એવું લાગે છે કે મને હજી 72 જ વર્ષ થયા છે. જો આવો જુવાન મારી જોડે હોય અને કામ કરવા ઈચ્છતો હોય તો મારી પાસે હવે મને 72 જ થયા છે. એટલે આવ્યા, ઇટ વોઝ મોસ્ટ વેલકમ. અને માત્ર સગપણ છે માટે નહીં, પણ મારી સાથે બીજા ઘણા વ્યક્તિઓ જોડાયેલા છે અને દરેક જણા બહુ સ્વતંત્ર રીતે બહુ સરસ વ્યવસાયમાં જોડાઈ રહ્યા છે અને ઘણા બધા આગળ નીકળી ચૂક્યા છે. માય પ્રોબેબલી આઈ હેડ બીન એ મેન્ટર ફોર a number of people. બિલકુલ બિલકુલ. તો સાથે મનોજભાઈએ પણ કેટલોક સાથ સહકાર આપ્યો છે. તો મનોજભાઈ, તમને પ્રતીકભાઈ કઈ રીતે મળ્યા, અને તમે બધા જ કહી શકાય કે ઘોડાઝ એન્ડ કંપનીઝ એવું મારી દ્રષ્ટિએ કહી શકાય, તમે બધા મળ્યા, કઈ રીતે વાત થઈ? તો બિલકુલ તમને મળ્યા. અમે આ લોકો આવું કંઈક ચાલતું હતું તો મને ખ્યાલ હતો. એક દિવસે એ લોકોએ મને મીટિંગમાં બોલાવ્યો કે ભાઈ આવું અમે કરવા માંગીએ છીએ, અને કુદરતી રીતે જ મને આ બધામાં નવું કંઈક કરવામાં વધુ ઇન્ટરેસ્ટ હોય છે. અને આ પાછું મારા બીજો એક અગત્યનો શોખ છે પર્યાવરણ, એની સાચવણી માટે પણ આ મદદરૂપ થતું લાગ્યું. એટલે આમાં બહુ મને ડાઉન સાઇડ રિસ્ક બહુ ઓછું લાગ્યું. એટલે મારા માટે તો એ જ્યારે પ્રપોઝલ આવી ત્યારથી જ વી થોટ કે ચલો આમાં આપણે ઝંપલાવી શકીએ, અને આમાં એ પૈસા તો કમાવાય જ, પણ એક નવો કન્સેપ્ટ આપણે લોકોને આપી શકીએ કે જો અમે સાવ અનરિલેટેડ ફિલ્ડ વાળા કરી શકતા હોઈએ તો તમે બધા જે આ ફિલ્ડમાં છો, ખેડૂતો છે કે જે એગ્રીકલ્ચર સાથે સંકળાયેલા છે અથવા તો કોઈ પણ, એ પણ આ રીતે કરી શકે. તો મોદી સાહેબ કહે છે એટલા માટે નહીં, પણ તમે કોઈ નોકરી કરીને તમારું દર ફીટવાનું છે નહીં, તમે તમારી જાતે જ ઉભા થશો તો એક સ્વમાન આવશે અને ઘણું બધું તમે કમાઈ શકશો, ઘણું બધું કરી શકશો ઇન્ડિપેન્ડન્ટલી. એટલે મારા માટે આ નો બ્રેઇનર હતું કે ભાઈ આ આટલું સરસ કરતા હોય ને આ લોકો આટલા યંગ માણસો છે તો આમાં આપણે જોડાવાનું જ હોય. આ તો તક મળી છે મને, જે મારે ગુમાવી ના જોઈએ, અને એ રીતે હું એમાં જોઈન કરું છું. એટલે બિલકુલથી, એટલે તમને વિચાર થાય કે ભાઈ યંગસ્ટર્સ પણ છે અને સાથે કામ કરે એવા પણ વ્યક્તિ છે અને તમારે જોડાવવું જોઈએ. બિલકુલથી. તો પ્રતીકભાઈ, પહેલા તો વાત કરીએ કે તમને ઘણા સમયથી વિચાર આવતો હતો, તમે પહેલા ક્યાં તમારી જોબ હતી કે કઈ પ્રકારનો બિઝનેસ હતો, અને તે છોડીને તમે આ અલગ જ એક દિશામાં આવી ગયા. આખી અમને જરા જે કહાની છે આપની એ પણ અમારા દર્શકોને આપ જણાવશો. તો દર્શક મિત્રો, કહેવાનું શરૂ કરું તો મેં મારી કેરિયર કોર્પોરેટમાં 2006 ટોરેન્ટ ફાર્માસ્યુટિકલથી ચાલુ કરી હતી એઝ અ મેનેજમેન્ટ ટ્રેની.
after fresh passing out the chartered accountancy. અને આઈ હેવ બીન ટુ ઓલ ઓવર ધ પ્લેસીસ, કારણ કે મારા ફાધર ગુજરાત ટુરિઝમમાં હતા, એટલે દરેક સ્મોલ ટાઉન માં ટ્રાન્સફરેબલ જોબ હતી અને અલગ અલગ જગ્યાએથી મારું સ્કૂલિંગ થયેલું છે, ઇન્ક્લુડિંગ સાસણગીર જેવી જગ્યા જ્યાં કદાચ લોકલ સ્કૂલ નથી અને અમારે સ્કૂલિંગ માટે 15 થી 20 કિલોમીટર દૂર પબ્લિક ટ્રાન્સપોર્ટ દ્વારા અમારે જવું પડતું હતું. અને ટોરેન્ટ પછી કેડિલા, મોટિફ ઇન્ડિયા છે, ઓત્સુકા છે, સ્ટરલાઇટ ટેકનોલોજીસ છે, અને છેલ્લે હું બેક્સ્ટર ફાર્માસ્યુટિકલમાં એઝ અ ફાઇનાન્સ કંટ્રોલર મેન્યુફેક્ચરિંગમાં હેડિંગ કરતો ડિપાર્ટમેન્ટ, જ્યાં રિપોર્ટિંગ પણ મારું ઓવરસીઝ હતું. એટલે એમ કહી શકાય કે અલગ અલગ વેરિયસ ફાર્મા આઈટી કોમ્બિનેશનમાં વધારે ટાઈમ સ્પેન્ડ કર્યા બાદ અને જે છેલ્લા 4 વર્ષથી ધીમે ધીમે પોતાના મગજમાં એક વિચાર ચાલી રહ્યો હતો કે હવે શું નવું કરી શકાય, બધા માટે ઘણું કર્યું છે. અને ત્યારે એક મગજમાં એ પણ સાથે વિચાર એવો હતો કે રૂટીન તો ઘણું બધું થાય છે અને ઘણા બધા બિઝનેસ ચાલે છે, ઓનલાઈન છે, ઈ કોમર્સ પ્લેટફોર્મ છે, કોફી શોપ્સ છે, એન્ડ ધેર આર લોટ ઓફ થિંગ્સ કે જે લોકો અત્યારે યુવાનોના મગજમાં ચાલી રહ્યું છે. પણ એવું તો શું વિચારી શકાય વિચ ઇઝ નીશ જેને કહેવાય, અને જેમાં સમથિંગ ગિવિંગ બેક ટુ ધ સોસાયટીનો પણ કન્સેપ્ટ આવરી લેવાય, જેથી કરીને લોકોને એક આ દિશામાં પ્રોત્સાહન પણ મળે. એટલે એક વખત આની સર્ચ કરતા અને ખાસ કરીને એપીકલ્ચર વિશે સાંભળ્યું, પણ જ્યારે જામનગર નજીક ગામમાં એક ખાસ વિઝિટ કરતા આના રિસર્ચ દરમિયાન એક લાઈવ થોડા એપી થેરાપીનો જ્યારે કેસ જોયો કે ભાઈ મધમાખીના ડંખ દ્વારા કઈ રીતે સારવાર ચાલી રહી છે, એટલે બેઝી એમાં જે તત્વ રહેલું છે વિચ ઇઝ હેલ્પિંગ ઇન ધ આર્થરાઇટિસ, અને એ તાંતણો આઈ થિંક દેટ ઇઝ અ પિન પોઈન્ટ ટુ સ્ટાર્ટ મોર રિસર્ચ અબાઉટ ધ પર્ટિક્યુલર પ્રોજેક્ટ. અને એને બેકવર્ડ ઇન્ટિગ્રેશન કરીને રિલેટેડ ટુ હની છે કે પછી હની એની બાય પ્રોડક્ટ્સ છે, વેક્સ છે, વેનમ છે, રોયલ જેલી છે, પોલન છે, અને આનું શું આખું વિશ્વભરમાં માર્કેટ છે અથવા શું લોકો આને એક હેલ્થ સબસ્ટિટ્યુટ એક પ્રોડક્ટ તરીકે જોઈ રહ્યા છે, એ બધો રિસર્ચ કરવાનો એકદમ ઇન્ટરેસ્ટ પડ્યો. અને પછી ડેફિનેટલી ફિલ્ડનો હોવાથી ફાઇનાન્શિયલ વર્કિંગ, કમર્શિયલાઇઝેશન્સ, 3 to 5 yearsના હોરાઇઝન્સ, પ્લસ માઇનસીસ, કારણ કે પ્લાન એ ફેલ જાય તો પ્લાન બી શું હોઈ શકે, જે બધું રૂટીન કરવાની ટેવ પડેલી. અને એમાંથી એક સરસ આઈડિયાનો આ જન્મ થયો કે ના, કરવું છે તો હવે આ ખરેખર કરી શકાય એવું છે, જેમાં એક સોસાયટીને તમે એગ્રીકલ્ચર માટે એક બૂસ્ટર ડોઝ તરીકે પણ આ એક્ટિવિટી વર્કિંગ એઝ એન ઇન્ફાઇનાઇટ સોર્સ. એટલે તમે જે આપણા મોદી સાહેબનો પણ ગોલ છે કે ભાઈ જે ફાર્મરની ઇન્કમ બાય 2022 ડબલ કરવી છે, તો એના ભાગરૂપે તમે જો એ લોકોનું યીલ્ડ વધારી શકતા હો આવી કોઈ એક્ટિવિટી દ્વારા, તો આઈ થિંક નથિંગ લાઇક ઇટ. એટલે આ આખું એક ત્યાંથી ચક્ર ચાલુ થયું અને એનું બીજ રોપાયું, અને પછી ઓગસ્ટ 20 ઓલરેડી પ્રાઇવેટ લિમિટેડ ફોર્મ કરી, કારણ કે આપણને બિલકુલ એક સ્ટ્રક્ચર્ડ ફોર્મમાં કામ કરવાની આદત છે, અને લોકો જો અનસ્ટ્રક્ચરમાંથી સ્ટ્રક્ચર્ડ ફોર્મમાં આવે તો એનો મહત્તમ લાભ લઈ શકાય એવી ગણતરી એ કંપની સ્થાપી દીધી, અને બસ ત્યારથી જે ચાલુ કર્યું છે. તો આઈ થિંક રિસ્પોન્સ ઇઝ કમિંગ રિયલી વેલ. બિલકુલ, તમને રિસ્પોન્સ પણ સારો મળી રહ્યો છે. સૌથી વધારે રિસ્પોન્સ ક્યાંથી મળે છે, અને પહેલા નોકરી કરતા કેવું લાગે છે એ મને કહો. ડેફિનેટલી નોકરી કરતા હો એટલે તમે એક બહુ ફિક્સ સેટ ઓફ માઇન્ડસેટમાં હો. યોર ક્લોક ઇઝ વેરી મચ ફિક્સ સિન્સ મોર્નિંગ ટુ લેટ ઇવનિંગ, અને યુ આર વેરી મચ ટાઈમ બાઉન્ડ વિથ રિસ્પેક્ટ ટુ તમારે શું કરવાનું છે. અને પછી હવે જ્યારે તમે પોતાના ક્ષેત્રમાં છો, કદાચ ડેફિનેટલી કહી શકાય કે નોકરી કરતા પણ બિઝી શેડ્યુલ તો રહે જ છે, એનો કોઈ સવાલ નથી. પણ સાથે સાથે તમને જે ક્રિએટિવિટી હોય છે, ઇટ્સ કે તમે પોતાના માટે લિટરલી લુકિંગ એટ ધ ક્લોક, જે ક્યારેક તમને જોબમાં સમટાઈમ યુ ફીલ કે ભાઈ હવે ટાઈમ થઈ ગયો છે, બટ આઈ એમ ઓવર સ્ટ્રેચિંગ નાઉ. So that overstretching word is almost nowhere in the picture when you are on your own. પણ ડેફિનેટલી એક પોતાનું કરવાની જે મજા આવે છે, સાથે એક સાહસ કરીને ડેફિનેટલી તમારે એક જે કહેવાય કે 1લી તારીખનો જે રણકો આવતો હોય છે મોબાઈલમાં કે સમથિંગ x amount is credited to your bank account, એ મિસિંગ થતો હોય છે. પણ સાથે તમે જે વિઝન લઈને આગળ વધી રહ્યા છો, એ વિઝન 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષની પ્રોફિટ્સ એન્ડ નોટ ધ ઓનલી સેલેરી. આઈ વિલ ઇન્ટરપ્ટ હિમ. એની પાર્થભાઈ, એની દશા બહુ ખરાબ છે. ગુજરાતીમાં એક કહેવત છે કે સાહેબની આગળ ન રહેવું ને ઘોડાની પાછળ ન રહેવું, નહીં તો લાત ખાવી પડે. અનફોર્ચ્યુનેટલી એને માટે ઇટ ઇઝ ઘોડાઓની આગળ અને પાછળ છે.
એટલે એવું બિલકુલથી વાત સાચી છે. જ્યારે પણ મહિનો આવતો હોય ને ત્યારે એવું થાય કે ભાઈ ઈએમઆઈ આવે છે, આવું આવે છે, તેવું આવે છે, એટલે બિલકુલથી સેલેરાઇડ પર્સનને તો વિચારવું પડે છે, અને પાછી ગણતરીઓથી ચાલતું હોય, અને મંથ એન્ડ આવે એટલે બહુ વધારે વિચારવું પડતું હોય છે ક્યાંથી શું સેટિંગ કરવું. તો મનોજભાઈ ગોડાએ આપણી સાથે વાત કરીશું કે આ જે મધનો છે કે જે આનો ઉપયોગ પણ ક્યાં ક્યાં થતો હશે, એ ડોક્ટર પણ છે સાથે, તો આપણને તે પણ જણાવશે. જી. મધ તો આપણે જાણીએ છીએ કે સદીઓથી વપરાતું આવેલું છે, અને એક તો ન્યુટ્રિશન તરીકે તો એનો બહુ જ ઉપયોગ છે કે ડેન્સ કેલરી છે, ખૂબ કેલરી નાના વોલ્યુમમાં આવેલી છે. એટલે પહેલો ઉપયોગ તો મધનો જાણે કે એક ખોરાક તરીકે પણ થઈ શકે છે. બીજું કે ઘણી બધી એવી સામાન્ય બીમારી છે, શરદી, સળેખામ ને નાની મોટી બીમારી, કે જેમાં એલોપેથીના રિસર્ચ પણ પુરવાર કર્યું છે. હમણાં જ ગયા વર્ષે જ ઓક્સફર્ડ દ્વારા રિસર્ચમાં પુરવાર થયું કે ભાઈ નાની મોટી બીમારી હોય તો એન્ટીબાયોટિકના ચક્કરમાં કદાચ પડવાથી વધુ નુકસાન થાય, અથવા તો પકડું કાઢતા ઊંટ પણ પેસી શકે. તો એવા સંજોગોમાં તમારે આ ટ્રેડિશનલ લેમન અને હની, લીંબુ પાણી અથવા તો મધનું પાણી પણ તમે લઈ શકો. તો એટલે જ, અથવા તો ઓછા સમયમાં, કોઈ ઓછી કોમ્પ્લિકેશનથી, ઓછા ખર્ચે તમે આ વસ્તુ ટ્રીટ સહેલાઈથી કરી શકો છો. અને આપણા આયુર્વેદમાં તો અસંખ્ય એવી દવાઓ છે કે જેમાં અસંખ્ય એવી બીમારીઓ છે કે જેમાં મધનો ઉપયોગ ગુણકારી માનવામાં આવ્યો છે. તો આ તો વસ્તુ છે જ. એક પગલું આગળ પણ અમે લેવા માંગીએ છીએ, જેના પર સંશોધન ચાલી રહ્યા છે, કે મધમાં અત્યારે જે બીજી વસ્તુનો બહુ ક્રેઝ છે, પ્રોબાયોટિક, કે જે આંતરડાના વાતાવરણને સારું કરે છે, અને સારા બેક્ટેરિયા દ્વારા બધા વિટામિન્સ છે, બધા હોર્મોન્સ છે, એનું મોડ્યુલેશન થાય છે. તો એ પ્રોબાયોટિકને મધને વેહિકલ તરીકે ઉપયોગ કરી અને એને હેલ્થ માટે ઉપયોગ કરવો. ખાસ કરીને જે લોકો બીમારીમાંથી પાછા આવતા હોય છે, કે જેને વધુ કેલરીની જરૂર છે પણ એને કંઈક ખાવાનું ભાવતું નથી, તો એમાં આ મધ કેલરીનું પણ કામ કરે છે, અને શુગર પ્રોવાઈડ કરી અને પ્રોબાયોટિકને શરીરમાં બહુ ઝડપથી વધવાનું પણ કામ કરી શકે છે, એવી અમારી થિયરી છે. એટલે જો એ થિયરી વાસ્તવમાં પ્રાયોગિક રીતે જો એ પુરવાર થાય તો મારી દ્રષ્ટિએ એ પણ એક અગત્યનો એડવાન્સ હશે. તો મધ આટલું તો કરે જ છે. બાકી તો આયુર્વેદમાં જોશો તો વુન્ડ હિલિંગ માટે પણ મધનો ઉપયોગ થાય છે, અને ઘણી બધી મોઢાના ચાંદા માટે પણ મધનો ઉપયોગ થાય છે. તો ઘણી બધી વસ્તુઓ છે કે જેમાં આપણે મધ વાપરી શકીશું, અને એનો ખાલી વિસ્તાર જ કરવાનો છે. આટલી સરસ વસ્તુ જો કુદરત આપણને લગભગ ફ્રીમાં આપતી હોય તો એના વધુમાં વધુ હેલ્થ માટે ઉપયોગ થાય એ જરૂરી છે. બિલકુલ, બહુ સરસ વાત કરી મનોજ સરે કે જે રીતે કુદરત તમને બધું ફ્રીમાં આપે છે, પરંતુ તેને સાચવતા પણ આવડવું જરૂરી છે. કારણ કે ઉત્તરાખંડમાં જે રીતની ઘટના બની, સાથે સાથે પ્રતિકભાઈ આપણે ઉત્તરાખંડની પણ વાત કરીશું. ઉત્તરાખંડમાં જે રીતની ઘટના બની, કુદરત ક્યાંક ને ક્યાંક સંકેત પણ આપી રહી છે કે તમે નૈસર્ગિક સંપત્તિને જાળવો. નૈસર્ગિક સંપત્તિ તમારા માટે જ છે. ગાંધીજીએ પણ સંદેશો આપ્યો છે કે નૈસર્ગિક સંપત્તિ, પર્યાવરણ આપણા માટે છે. જેમ બને એમ તેનું મહત્તમ ઉપયોગ કરો, પણ તેને નુકસાન ન થાય તે રીતે. એટલે કહી શકાય કે ગાંધીજી પણ એક જ ડોલ પાણી નાતા હતા, અને તે ક્યાંક ને ક્યાંક આપણને એ સમયે પણ પર્યાવરણને બચાવવા, પાણીને બચાવવાની, અને એ વખત તો સાબરમતીમાં ઘણું એ પાણી હતું સાહેબ, તો પણ કહી શકાય કે તે સમયે પણ બચાવવાની વાત કરી રહ્યા હતા. સાથે મનોજ સરે એવી પણ વાત કરી કે વિટામિન ઘણા મળે છે, પરંતુ પ્રતિકભાઈની વાત કરવામાં આવે તો તેમને કોન્ફિડન્સના વિટામિન સાથે વિટામિન એમ 6 મહિનામાં મળવાનું ચાલુ થઈ ગયું, ને 6 મહિનામાં કંપની ઉભી વિટામિન એમ ની ચાલુ કરી. મધથી એમ પણ થાય છે ને મધથી મની એ થાય છે. તો કહી શકાય કે પ્રતિકભાઈએ જે રીતે આ વિટામિન એમ ની શરૂઆત કરી, 6 મહિનામાં આખી કંપની ઉભી કરી, તેમાં પ્રતિકભાઈ શું કહેશો? 6 મહિનાની સફર કેવી રહી તમારી? બિલકુલ, જો હું તમને કહું તો ખરેખર હજી 6 મહિના આંખના પલકારામાં ગયા હોય એવું લાગે છે. 20 ઓગસ્ટે, એટલે જેમ કે સમજો કે જુલાઈમાં જ્યારથી એનું ડિસ્કશન શરૂ થયું અને ઇમિડિયેટ કંપની ફોર્મેશન અગેન કરવું, ઇટ્સ વેન યુ
સિરિયસ તમે, અને કારણ કે લીગલ એન્ટિટી કરી અને કોઈ કામ કરો છો એટલે કમ્પ્લાયન્સ થી માંડીને હજી વિચાર્યું નહોતું કે કદાચ આ લેવલે અત્યારે જે 6 મહિનામાં પહોંચી ગયા છે આજે, એ અમને જ ખુદને લાગે છે કે એવી તો જે એફર્ટ ચાલુ કરી એક પછી એક સેમ્પલ થી લઈને આજે યરલી તમે જુઓ કે આઈ કેન ફોરસી કે 30 to 50 lakhs વર્થ રેવન્યુની કંપની કહી શકાય શરૂઆતમાં. તો એ આંખના પલકારા જેવી જર્ની તો લાગે છે, પણ એની પાછળ અથાગ પ્રયત્ન, નવા ક્રિએટિવ આઈડિયાઝ, કે હની એટલે કદાચ ખાલી બોટલમાં જ આવીને લોકોને શોપમાં મળી રહે બસ એ જ વસ્તુ છે એવું નથી. એના કેટલા ક્રિએટિવિટીઝ આઈડિયા છે. જ્યારે સાથે બેસીને વિચાર્યું તો આઈડિયા મળે કે ભાઈ વાય કાન્ટ ઇટ ઓલ્સો વર્ક એઝ અ હેલ્ધી ગિફ્ટિંગ કન્સેપ્ટ. દિવાળી દરમિયાન લોકોને એમ્પ્લોયના રિલેશનમાં સ્વીટ્સ, ચોકલેટ્સ તો બધું આપતા જ હોય છે, પણ એની સામે એમની સાથે વાત કરી કોર્પોરેટમાં કે ભાઈ તમે આ અનપેરિશેબલ આઇટમ અગેન્સ્ટ અ પેરિશેબલ આઇટમ વિથ હેલ્થ બેનિફિટ્સ કમિંગ લુકિંગ ઇનટુ ધ પેન્ડેમિક જો એમ્પ્લોયીને લોકોને ઓફર કરો તમારા લાઉડ બને તો તમારી પોતાની પણ કેટલી મહત્વ વધે અને લોકોને એમ થાય કે ના કંઈક નવો કન્સેપ્ટ માર્કેટમાં આવ્યો છે. સો હેલ્ધી ગિફ્ટિંગના કન્સેપ્ટ રૂપે આપવી, લોકોને સારી પ્રોડક્ટ રૂપે આપવી, એટલે દેર આર એન નંબર ઓફ આઈડિયાઝ કે આને કઈ રીતે અંદર પેનિટ્રેટ કરી શકાય, નહીં કે ખાલી બસ એક બોટલિંગ યુનિટ તરીકે રિટેલ શોપમાં જવું. કારણ કે હાલ પૂરતું હજી સુધી તો અમે એ સ્ટેજે રિટેલ બોટલ શોપમાં તો પહોંચ્યા પણ નથી, બધું જ ઓનલાઈન અથવા અમારી પોતાની ઓફિસેથી જ ચાલી રહ્યું છે. અને એ 6 મહિના દરમિયાનમાં જે પ્રોગ્રેસ, એટલે એક લર્નિંગ કર્વ જે શબ્દ વાપરતા હોય છે વિભાગમાં કે ભાઈ દેર ઇઝ ઓલવેઝ અ લર્નિંગ કર્વ ઇન એની બિઝનેસ. એટલે એક એક્ટિવિટી કરો એની પાછળ પ્રેક્ટિકલમાં જ્યારે બીજી વસ્તુ આવે, મુશ્કેલી આવે કે ચેલેન્જ આવે, ત્યાં રોકાઈ જવાને બદલે એને ઉપયોગ કરી એને મગજમાં રાખીને શું બીજું સ્ટેપ તમે લેયર એના પર ચણી શકો, એ ખરેખર અનુભવ છે 6 મહિના દરમિયાન રહ્યો. અને એ જ અનુભવ અમને કામ લાગ્યો કે ભાઈ આગળ એને ઓવરકમ કરવા માટેના નવા પાસા, નવા લોકોને એડ કરતા કઈ તમે જઈ શક્યા. અને ડેફિનેટલી કહી શકાય કે 6 મહિનાએ અમને ઘણું બધું જ આપ્યું, શીખ્યું. અને આજે હવે કદાચ એ લેવલ પર થોડું અમને સ્ટેબલ કરીને ઊભા કરી દીધા છે કે હવે આ માળને બેઝ મજબૂત થઈ ગયા પછી હવે માળ ચણવા હશે ઉપર, તો કદાચ એ હવે થોડી સહેલાઈથી એના પર ચણતર કરી શકાય એવું છે. બિલકુલ, એટલે તમે પાયા મજબૂત કરી દીધા છે સાહેબ. અત્યારે એવું કહી શકાય કે ભાઈ પાયા મજબૂત થઈ ગયા છે. અનુભવ અને એક કર્મિષ્ઠ યુવાના કારણે, અનુભવ તો ખરો જ, અનુભવના કારણે જે તમને દિશા આપી અને તમારા જે કર્મિષ્ઠ અને જે તમે કર્મ કર્યા તમારા જે કહી શકાય કે ધંધા અને વેપારને આગળ લઈ જવા માટે, તેને લઈને તો વિભાકરભાઈ તમને આખી આજે આપણે વાત કરીએ 6 મહિનામાં કેટલા તમને પણ સામે એવા આવ્યા હશે પડકારો થોડા ઘણા, તો તેમાં તમે કઈ રીતે ફેસીસ કર્યા કે ભાઈ સમાજની દ્રષ્ટિએ, ઘરની દ્રષ્ટિએ પણ તમારે ફેસીસ તો કરવા જ પડ્યા હશે, અને એ પણ 72 વર્ષની ઉંમરે? ઘણા બધા પડકારો. શરૂઆત કરીએ તો કોઈ આર્થિક રીતે કોઈ અમને મુશ્કેલી નહોતી, એટલે એ સૌથી મોટો પડકાર હોય છે, પણ વી વેર એબલ ટુ ઓવરકમ ધેટ. બીજું કે વી વેર પુટિંગ મની ઇન ધ સેફ હેન્ડ્સ, સો ધેટ વોઝ ઓલ્સો નોટ અ પ્રોબ્લેમ ફોર અસ. પરંતુ પડકારોમાં કદાચ જે કહીએ તો એ વસ્તુ હતી કે જેમણે ઓફિસમાં બેસી અને ચાર્ટર એકાઉન્ટન્ટ વ્યક્તિ હોય એટલે લોકોની ભૂલ ઘણી બધી કાઢી હોય, પરંતુ હવે એમની ભૂલ કાઢવાનો વખત અમારો આવેલો, તો એ મોટો એક પડકાર હતો. પણ હંમેશા મારું કહેવાનું એમને એક જ હતું કે ટુ ડુ એ મિસ્ટેક ઇઝ યોર રાઇટ, બટ ટુ કરેક્ટ ઇટ ઇઝ યોર ડ્યુટી. યુ બેટર ફોલો દેટ પ્રિન્સિપલ ફોર યોર લાઈફ ટાઈમ. તો ભૂલ કરવી એ તમારો અધિકાર છે અને એને સુધારવી એ તમારી ફરજ છે. અને એમાં પ્રતિકભાઈ અને અમારા ચોથા પાર્ટનર પણ બહુ જ સરસ રીતે એમણે સહકાર આપ્યો અને they have tremendously progress. બીજું એક શીખવાનું એ હતું કે એવું બની શકે છે કે સફળતા પહેલે જ ધડાકે મળી જાય. સફળતા તમને માત્ર આનંદ આપી શકે છે અને કદાચ એમ કહીએ તો કે ખ્યાતિ આપી શકે છે, પણ નિષ્ફળતા, આઈ ઓલવેઝ યુઝ ટુ ટેલ ઓલ માય ફ્રેન્ડ્સ દેટ નિષ્ફળતા તમને અનુભવ આપે છે. તો એ અનુભવ મેળવવો, પોતાના
ફેલ્યોરથી once you do that, you are pardonable. Second time you do, you are warned. Third time you do, it's a blunder. પણ એમાંથી કોઈ પ્રસંગ એવો નથી બન્યો કે જ્યારે અમારે કોઈ વ્યક્તિને અસાધારણ રીતે ટ્રીટ કરવા પડ્યા હોય. પણ 6 મહિનાની અંદર મૂડી રોકતા હોઈએ ત્યારે બધાને સતત અમારે યાદ રખાવવું પડે છે કે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ is the bottom line of the balance sheet. Is very, very important, and I don't have to teach this to a chartered accountant. So he is also looking at that. પણ જે અમે જે 48 વર્ષનું ભાથું જોડે બાંધેલું છે, ટપ્પા ખાધા છે, ટપલા ખાધા છે, એનો સારો એવો અનુભવ પણ અમે આપીએ છીએ. અને આ વ્યવસાયમાં હું આવ્યો ત્યારે મારે એમાંથી કદાચ માત્ર કમાણી કરવી એ હેતુ નથી. દરેક પ્રવૃત્તિનો અંત ઇકોનોમિકલી, યસ, યુ લુક એટ ધી બોટમ ઓફ ધી બેલેન્સ શીટ. પરંતુ જે બહુ અગત્યની વાત જે હતી, જે કદાચ આખા કન્વર્સેશનની અંદર જો ધ્યાનમાં આપવા જેવી હોય તો આ વ્યવસાય સિલેક્ટ કરવા પાછળ મારી પાસે ડૉક્ટર મનોજે કહ્યું, તમે કહ્યું, ડૉક્ટર મોદી સાહેબ કહે છે, આ બધાનો પર્યાવરણ વિશે વાત કરવી અને પર્યાવરણ વિશે જ્યારે આ વ્યવસાય કરતા હોય ત્યારે એમાં વણી લેવાય છે કે નહીં એ જોવું બહુ અગત્યનું હતું. તો મધનો ધંધો એ એક જ એવો ધંધો છે જેની અંદર હું નથી વાપરતો પાણી, નથી વાપરતો ડીઝલ, નથી વાપરતો પેટ્રોલ, નથી વાપરતો કોઈ કેમિકલ, અને હું 1 ગ્રામ સોલિડ વેસ્ટ, લિક્વિડ વેસ્ટ કે ગેસિયસ વેસ્ટ નથી કરતો. મધમાખી કદાચ સુરતની જોડે આપણે સરખાવી શકીએ કે શાશ્વત છે. મારા આવ્યા પહેલા એ આવેલી છે અને મારા ગયા, જો એ જતું રહેશે તો 4 વર્ષની અંદર મનુષ્ય જાતિ પણ નાશ પામી જશે. એ સત્ય આલ્બર્ટ આઇન્સ્ટાઈને કહેલું છે. એ બહુ અગત્યની વાત હતી કે પર્યાવરણનો આવો સરસ મિત્ર છે. અને કદાચ આપ જે ઇન્ટરવ્યુ લઈ રહ્યા છો એ તમે મધમાખીના ઉછેર વિશે વાત કરી રહ્યા છો, પણ એવું બની શકે એમ છે કે હવે વી વિલ બીકમ એ મોર ઓફ એ પોલિનેટર, કે ખેડૂતને 30% ઉત્પાદન વધારવા માટે અમે મદદરૂપ થઈ શકશું અને એ ઉત્પાદનનો વધારો 200% લગી જઈ શકે તેવી શક્યતા છે. તો ક્રોસ પોલિનેશન, મધમાખી જે મહેનત કરે છે, પ્રતિક તમને એના વિશે થોડી વધારે માહિતી આપશે. તો પ્રતિકભાઈ, પહેલા તો વાત કરીએ 2020, પરંતુ એના વિશે મેં અભ્યાસ શરૂ કર્યો અને તો એક જ મુશ્કેલી હતી કે અમારી જીવનશૈલી બદલાઈ ગઈ છે. આ જીવનશૈલીમાં હું સવારે 7 વાગે ઉઠનાર હવે 4:30 વાગ્યાથી 5 વાત કરું છું કે પ્રતિકભાઈ કંઈક આ સવાલ પૂછે તો મધમાખી વિશે કે મધમાખીના મેનેજમેન્ટ વિશે, તો I should be able to answer because he can looks at me as a mentor or as a senior colleague who would like to share the experience. એટલે હું એનો અભ્યાસ કરવાનું શરૂ કરું છું. એટલે મારી આખી એક જીવનશૈલી બદલી દીધી છે. 9 વાગે સુવાનું અને 1:30 વાગે સુવાનું, આ બે એક બહુ જ જીવનના બહુ મોટા ફેરફારો છે. પરંતુ જે અભિયાન મધ છે અને ખેડૂત છે અને પર્યાવરણ છે, આ ત્રણેયને સાંકળી શક્યા માટે ફોર અ સિનિયર સિટીઝન it is more than anything I have achieved in my life, something which I would have always loved to do that. બિલકુલ. તો પ્રતિકભાઈ, 2020માં તમે બિઝનેસ ચાલુ કર્યો. 2020 એટલે કહી શકાય કે પેન્ડેમિક સમય બી હતો ભારત માટે. કોરોનાના સમયકાળમાં તમે આ બિઝનેસ ચાલુ કર્યો કહેવાય થોડો ઘણો. એક તમે બિઝનેસ ચાલુ કર્યો પછી કોરોના આવ્યો એવું કહી શકાય. એટલે બિલકુલથી આવા સમયમાં પણ તમને ઘણા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. તો સાથે તમે તે સમયે ખેડૂતોને પણ મળ્યા, ખેડૂતો સાથે વાતચીત પણ કરી. ત્યારે ખેડૂતોએ તમને સામે શું જવાબ આપ્યા હતા અને કઈ રીતના તેમને કીધું કે આ જે ખેતી તમે કરવા જઈ રહ્યા છો એ કયા પ્રકારની ખેતી છે અને તમે કઈ રીતના તેમના અભિપ્રાયો મળ્યા હતા તમને? અભિપ્રાયો અને આના વિશેની વાત કરું તો જ્યારે તમે એક ખેડૂતોને મળો છો અને
ડેફિનેટલી એ લોકો એની પોતાની પ્રોસેસ હોય છે. આખા વર્ષમાં પાક માટે વાવણીથી લઈને લણણી સુધીનું એમનું શેડ્યુલ ગોઠવાયેલું હોય છે. એટલે સૌપ્રથમ તો આપણે પોતાને પણ એક માહિતગાર પોતાની જાતને કરવા પડે કે કયા કયા સ્ટેટમાં કે કયા કયા સિટીમાં કઈ પ્રકારના વાવેતર અને પાક લેવાય છે, જેથી કરીને, કારણ કે એના સાથે જ આનો વ્યવસાય જોડાયેલો છે. તો એક ચોક્કસપણે કહી શકાય કે જ્યારે ખેડૂતોને પણ મળીએ છીએ ત્યારે આજ પણ ઘણા ખરા સિવાયના લોકો જે છે એમને પૂરતી માહિતી આના વિશે હોતી નથી કે આનો એક કઈ રીતે બી કીપિંગનો એક કઈ રીતે એગ્રી બેઝને ઉપર લાવવા માટેનો ઉપયોગ થઈ શકે, જે ખરેખર જુઓ તો પ્રાઇમરી એક્ટિવિટી ગણી શકાય. એટલે નાના લેવલે જઈ ગામડામાં જઈ ખેડૂતોને મળવું, કદાચ એમને સમજાવવા, કારણ કે મધમાખી નામ પડે એટલે નેચરલી દરેકને એ બીક લાગે કે ભાઈ મધમાખીનું જો તમે અહીંયા મૂક્યું બોક્સ અને બી કીપિંગની એક્ટિવિટી કરી તો ભાઈ અમને કદાચ આટલી બધી કરડવાની બીક રહે અને એક ભયની લાગણી ચોક્કસ જન્મે સ્વાભાવિક હતું. પણ ત્યારે એમને સમજાવવું પડે કે ભાઈ આ તમારે એવું નથી કે તમારા નજીક કે તમારી પાસે મૂકવાના જરૂરી હોય છે. એને એની 3 કિલોમીટરની રેડિયસમાં આ નેક્ટર મળી રહે એટલે આજુબાજુની જગ્યાઓમાં એને કઈ રીતે ગોઠવવામાં આવે છે અને એ કર્યાથી એમને શું ફાયદો થઈ શકે છે કે ભાઈ જે નેચરલી દરેકે દરેક ફૂલ પર જો 2000 વખત મધમાખી આંટો મારતી હોય તો દરેકે દરેક ફૂલનું ફલિનીકરણ અને પોલિનેશન એ શક્ય બને છે, જે મહત્તમ કક્ષા એને લઈ જાય છે કે ભાઈ આજે નેચરલ નોર્મલ બી કીપિંગ વગર જે પોલિનેશનમાં છૂટી જાય એ વસ્તુ છૂટવાની સંભાવનાઓ ઘણી ખરી ઘટી જાય છે અને જેથી કરીને જે એનો ક્રોપ પોલિનેશનની શક્યતાઓ છે એ ખાસી એવી વધી જાય છે અને 30% થી લઈને 200% સુધી પાક વાઇઝ જાવ અલગ અલગ તમને એનું પ્રોડક્શન yield, નોટ ઓનલી yield પણ ક્વોલિટી, ક્વોન્ટિટી અને સાઇઝ દરેકમાં એમને કેટલી રીતે ફાયદાકારક સાબિત થાય છે. એટલે જેમ જેમ લોકો હવે જાણતા થાય છે, જે ઓછા પ્રમાણમાં છે હજી, પણ એમને કન્વિન્સ કરવા, એમને મનાવવા, સમજાવવા કે આ ભાઈ બંનેના વિન વિન બેનિફિટ માટે જ છે, આનાથી શું શું ફાયદા થશે, એ હજી એક જેને કહેવાય કે ચેલેન્જિંગ કક્ષાનો એક વિષય ગણી શકાય. પણ જેમ જેમ લોકો હવે જાણતા થાય છે, અમુક કંપનીઓ જે ખાસ કરીને ઓર્ગેનિક સીડ્સ અને પેલામાં જ છે એ લોકો સામેથી હવે બી કીપર્સને ઇન્વાઇટ પણ કરી રહ્યા છે. એવા પણ દાખલાઓ સામે જોવા મળે છે કે જે તમને ખાસ પોલિનેશન પ્રોસેસ માટે બોલાવે છે. મધ તો તમને મળે જ છે પણ સામે પોલિનેશન માટે તમને ત્યાં બોક્સ મૂકવાનું ખાસ રેન્ટ પણ આપતા હોય છે. તો જે કહી શકાય કે એ ત્યારે આપવા તૈયાર થાય છે જ્યારે એમને આ પરિસ્થિતિનો ખ્યાલ છે કે આનાથી ખરેખર શું બેનિફિટ થાય છે અને ઉત્પાદનને કેટલી ઊંચી કક્ષાએ બંને રીતે લઈ જઈ શકાય છે. જી બિલકુલ. અને સાથે એવું કહી શકાય કે આજે અત્યારે તમે મધ તૈયાર કરો છો, મધની ખેતી કરો છો, તે 15 દિવસમાં 750 કિલોની આસપાસ થતું હોય છે. અને કહી શકાય કે જે રીતે આ તૈયાર થતું હોય છે તેની અંદર જો વેચાણોની પણ વાત કરવામાં આવે તો તે પણ તમે એમાં પણ જે મધ છે તેને અલગ અલગ ફ્લેવરમાં સેટ કર્યું છે. શું જે તમે અલગ અલગ ફ્લેવર બનાવો છો તેની અંદર કોઈ પદાર્થો નાખવામાં આવે છે કે કારણ કે અન્યત્ર બીજા પણ બ્રાન્ડેડ જે હની કહી શકાય કે બ્રાન્ડેડ જે મધ આવે છે તેમની પણ કેટલાક સમય પહેલા સમાચાર પત્રોમાં આપણને જોવા મળ્યું છે કે તેના જે સ્ટાન્ડર્ડ છે તે નથી થયા બરોબર અને તે લોકોને નુકસાન પણ કરતા હોય છે. સાથે તમે આ જે કહી શકાય કે અલગ અલગ ફ્લેવર કયા છે તેની અંદર કઈ રીતના તમે નિયમનને સાચવી રાખ્યું છે? જી. એટલે જો આની ડિટેલમાં થોડી જણાવું તમને તો જ્યારે આપણે કોઈને પહેલી વસ્તુ તો એ કે યુ હેવ ટુ કમ્પેર એપલ ટુ એપલ. એટલે આજે લોકો પેલા જે સ્ટેટ કમ્પેરિઝન કરે છે તો તમે પ્રોસેસ્ડ હનીની વાત કરતા હો, જ્યારે આપણે વાત કરીએ છીએ નેચરલ રો હનીની વાત કરીએ છીએ. બિલકુલ. એટલે જેમાં તમને કહું તો જે વસ્તુ કુદરતી મધમાખી કલેક્ટ કરે છે એ જ વસ્તુને ખાલી માત્ર ફિલ્ટરેશન પ્રોસેસ દ્વારા એમાં નાના મોટા જે કલેક્શન દરમિયાનના કચરા કે વેક્સ હોય એ બધું ક્લિયર કરી અને ઝીણવટભરી પદ્ધતિથી ગાળી અને સીધું લોકો સુધી પહોંચાડવાનો એક એમ છે, જેથી કરીને જે તે વનસ્પતિના કે જે તે ફ્લેવરના ગુણધર્મ નેચરલ રીતે એમાં આવે અને તમારા સુધી પહોંચી શકે. એટલે અમે જેમ કે અજમાની ફ્લેવર હોય ને હું વાત કરું તો આજે અમે એને અજમાના મોટા વિસ્તારમાં ઘેરાયેલા ક્રોપને પસંદ કરીએ છીએ, એ જગ્યાને, ને ત્યાં આજુબાજુ એને બી હાઇવ્સને ગોઠવવામાં આવે છે, જેથી કરીને એને નેચરલી જે ફૂલ છે એ અજમાના જ ફૂલનું નેક્ટર એને મળે અને એ જ વસ્તુના ગુણધર્મો અંદર આવીને અજમાનું હની બને. સો એવી રીતે દરેક ક્રોપ, જેમ કે લીચી છે તો તમારે બિહાર સાઈડ મુઝફ્ફરપુર કે એ પસંદ કરવું પડે, એપલ માટે હિમાચલ પ્રદેશ છે, કાશ્મીર સેફ્રોન માટે કાશ્મીર છે. સો દરેક ક્રોપને ધ્યાનમાં રાખીને એમાંથી મળતી ફ્લેવરને ફ્લેવર કહેવામાં આવે છે નેચરલ. એટલે નેચરલી તમે જ્યારે ખોલો ત્યારે જરૂરી નથી કે તમને એ સ્મેલ આવે અથવા એ જ સોડમ આવે, પણ જ્યારે તમે એને કન્ઝ્યુમ કરો
યુઝ કરો ત્યારે તમને ડેફિનેટલી ફીલ થાય કે ના આ એ ફ્લેવર કંઈક આમાં અલગ છે, એ ફૂલનો એ ગુણધર્મ છે એમાં આવી રહ્યો છે. એટલે આપણે જે આજે વાતાવરણ ડેફિનેટલી થોડું ભેળસેળ યુક્ત અને ઘણું ખરું આજકાલ હવે આવી રહ્યું છે, જે એકચ્યુઅલી થઈ ઘણા સમયથી રહ્યું છે, હવે ધ્યાનમાં આવી રહ્યું છે. પણ તમે નેચરલ એટલે એકદમ જ્યારે નેચરલ ફ્લેવર વસ્તુ આપો રોમાં, તો એના ગુણધર્મો, એના બેનિફિટ એ ચોક્કસ પ્રોસેસ કરતા ઘણા ખરા અગ્રેસર રહેવાના અને તમને સીધા જ ફોર્મમાં મળવાના. એટલે આપણે કોઈ પણ પ્રોસેસર કે મશીનનો કે ક્યાંય એમાં ઉપયોગ એવી રીતે કરતા નથી એડિશન ડિલિશન કરવા માટે. સીધું ખાલી ગાડી અને લોકો સુધી પહોંચાડીએ છીએ, જેથી કરીને એક ચોખ્ખું ભેળસેળ વગરનું લોકો સુધી પહોંચે. અને લોકોની ઇન્ક્વાયરી પણ એવી જ રીતે આવે છે કે સર તમે ખરેખર 100% શુદ્ધ વસ્તુ આપી રહ્યા છો. અને એના જવાબમાં જ્યારે એક વસ્તુ પરચેસ કરીને લે ત્યારે મેં જોયું કે એઝ અ રિપીટ બાયર તરીકે પછી એનું કન્ટેનર ચેન્જ થઈ જાય છે અને અમારી એની ડબલ ઓફ ધ કન્ટેનરની ઓફર આવવા માંડે છે કન્ઝ્યુમ કર્યા પછી. તો આપણે કહી શકાય કે આ એક રો અને નેચરલ હની છે, જેને કોઈ પણ રીતે પ્રોસેસિંગમાં આપણે ગણતા નથી. તો સૌથી વાત કરવામાં આવે તો મનોજભાઈ, સૌથી વધારે આ મધની માંગણી કયા કયા રાજ્યમાં સૌથી વધારે થઈ રહી છે? ગુજરાતમાં કે ગુજરાતની બહાર કઈ રીતની થઈ રહી છે? વિભાકરભાઈ જવાબ આપશે આનું વધુ તો, એટલે હું એમને પાસન કરી શકું? જી કોઈ વાંધો નહીં. તો પ્રતિકભાઈ પહેલા તો એ પણ જવાબ આપશો કે કયા કયા રાજ્યમાં થાય છે ને માર્કેટિંગની શરૂઆત એ પણ તમારે જવાબ આપવો પડશે પ્રતિકભાઈ, કે માર્કેટિંગ કઈ રીતની તમે ત્યાં માર્કેટિંગની શરૂઆત કઈ રીતે તેની રણનીતિ રાખી, કઈ રીતની સ્ટ્રેટેજી તમે સેટ કરી માર્કેટિંગની, અને જેનાથી આજે તમે ઉત્પાદન કર્યું એ 6 મહિનામાં તમારી જે કંપની છે તે પણ આગળ આવી. જી 47 નહીં, પરંતુ ગુજરાત થોડું નિરાશ કરે એવું છે મધ ખાવાની. પ્રતિક હમણાં 2 દિવસ ઉપર જ્યારે એક અમારી એડ કેમ્પેન ચાલેલો અને ઇન્ક્વાયરી આવતી હતી, ત્યારે ગુજરાત વર્સેસ નોન ગુજરાતના જે કમ્પોનન્ટ્સ આવતા હતા, તો પ્રતિક થોડો નિરાશ થઈને કે સાહેબ આપણે ત્યાં લોકો પૂછે છે કે 100 ગ્રામ મધ મળી શકે, જ્યારે બહારથી આવે છે તેમ કે પૂછે છે કે 1 કિલોમાં મળશે કે 5 કિલો જ લેવું પડશે. જે આ જે તફાવત છે આમાં એવું થયું છે કે વિભાગ ચાની પવાની પણ નાની થઈ ગઈ છે, એટલે લોકો 100 ગ્રામમાં પૂછે. ના, મારું ગણિત જુદું છે. મેં એને કહ્યું કે તે ખોટી પ્રોડક્ટ ગુજરાતી સમક્ષ મૂકી છે. તે કદાચ આપણે ફાફડા વેચતા હોત તો પૂછે 5 કિલો સીધા મળશે કે નહીં. એટલે our choice is slightly different, but outside particularly Haryana, Punjab, Bengal, UP, Bihar, they are greater honey consumers, and comparatively Gujarat is just mushrooming. But I'm sure that with the benefits, those are going to come. They are wise buyers. ટેસ્ટ કરશે. સસ્તું, સારું, નમતું, ઉધાર લખી તો ઘણા બધાએ સાંભળ્યું હોય, પણ મારા એક મિત્ર હતા, અમે કહેતા કે સસ્તું, સારું, નમતું, ઉધાર, અને એ પણ હસતા હસતા આપે માગે એ ગુજરાતી. એટલે આપણે કદાચ એના હિસાબે થોડાક પાછળ છીએ, પરંતુ વી આર ટ્રાઇંગ ટુ કેચ અપ, એન્ડ આઈ થિંક inquiries have started flowing from Gujarat because we have been able to educate them that what is meant by honey. So we generally are not only selling honey, but we are trying to make people understand કે honey છે શું, why honey. આ બહુ અગત્યની વાત છે. ઓળખો એ જ તમે ખરીદો. રિટેલ્સમાં હજી સુધી તમે ગયા નથી, કારણ કે રિટેલ પ્રોડક્ટ્સમાં હજી સુધી તમે ગયા નથી ને તેની અંદર તમે સપ્લાય પણ નથી કર્યો, કારણ કે જે તમારો જે વિચાર છે, તમારું જે કહી શકાય કે સિદ્ધાંત છે કે ભાઈ લોકોને મધ શું છે તે પણ ખબર પડવી જોઈએ. કારણ કે કેટલીક જગ્યાએ એવું કહી શકાય કે મધ લોકો કદાચ બ્રેડ છે કે તેની અંદર પણ ખાતા હોય છે, અલગ અલગ રીતે તેને લેતા પણ હોય છે. સાથે સાથે મેડિકલમાં પણ અલગ અલગ રીતે મધનો ઉપયોગ થતો હોય છે. મનોજ સર પણ જણાવશે કે મેડિકલ ક્ષેત્રની અંદર મેડિકલ ક્ષેત્રની અંદર આ મધનો ઉપયોગ કઈ રીતે થાય છે. હા, ઘણા બધા ટ્રેડિશનલ મેડિસિનમાં આપણે મધનો ઉપયોગ શરદી, સળેખમ, વુન્ડ હીલિંગ માટે થાય છે, ચાંદા માટે થાય છે, ખોરાકને સારી રીતે પચાવવા માટે થાય છે. થોડા બહાર હટીએ તો મધ, લીંબુ અને મધના પાણીનો ઉપયોગ વજન ઘટાડવામાં પણ થાય છે. હવે કેવી રીતે થતું છે થોડું સમજવું મુશ્કેલ છે, પણ એ પણ થાય છે.
એટલે મધના આ બધા ઘણા બધા ઉપયોગ તો આપણા દેશી મેડિસિનમાં છે જ, અને બધા અલગ અલગ દેશના તમે કમ્પેરિઝન કરો તો બહુ નાની ઉંમરે મધ આપવામાં આવે છે કે બહુ ગુણકારી સમજે છે કે ઇમ્યુનિટી બુસ્ટર ને બધું છે. હવે ખરેખર કરે છે કે નહીં ખબર નથી, પણ એનો ઉપયોગ તો એ રીતે ઘણો બધો થતો હોય છે. તો આ બધા તો બહુ જાણીતા ઉપયોગ છે, અને ભવિષ્યમાં હજી બીજા ઉપયોગ આવે તો પણ નવાય. તો બિલકુલથી દર્શક મિત્રો, ડોક્ટર મનોજ, આપણે એક જે ડેવલપમેન્ટ થયું છે પાર્થભાઈને, એના વિશે થોડી માહિતી આપી શકે તો? પ્રોબાયોટિક પ્રોબાયોટિક એટલે એવું છે કે જે સારા બેક્ટેરિયા, આપણે હમણાં જ વાત કરી કે જે આપણને આંતરડાના વાતાવરણને નોર્મલ અથવા નોર્મલથી પણ વધુ સારું કરી શકે, જેને કારણે ઘણા બધા હોર્મોન્સ છે, વિટામિન્સ છે, એ પણ પ્રોડ્યુસ થાય, અને રોગ કરતા બેક્ટેરિયા જે છે, અમુક એન્ટીબાયોટિક લીધા પછી રોગ કરતા બેક્ટેરિયા ફૂલે ફાલે છે અને ઝાડા થઈ જાય, તો એને પણ કંટ્રોલમાં રાખે છે. એ પ્રોબાયોટિક કે છે. મધને આપણે એના વેહિકલ તરીકે ત્યાં લઈ જવા માટે ઉપયોગ કરીએ છીએ. એમાંથી જે શુગર છૂટી પડે છે એ આ પ્રોબાયોટિકને બહુ સહેલાઈથી વધવામાં મદદ કરે છે. એટલે મધનું મધ તો છે જ, એની એનર્જી તો મળવાની જ, પણ સાથે એ આંતરડામાં એવું વાતાવરણ ઊભું કરે છે કે જેથી પ્રોબાયોટિક વધુ ફૂલે ફાલે અને ઝડપથી કબજો લઈ લે અને બીજા હાનિકારક બેક્ટેરિયાને દૂર કરે. તો એની ઉપર અમે સંશોધન કરી રહ્યા છે, અને આશા રાખીએ છીએ કે જે થિયરી છે એ વાસ્તવમાં આવે તો ઘણો બધો ફાયદો થશે. એટલે આમ કે આમ, અને ગુટલીઓ કે દામ એના જેવું થશે મધનો ઉપયોગ. એટલે બહુ પ્રોમિસિંગ લાગે છે અત્યારે. બિલકુલ. એટલે દર્શક મિત્રો, કદાચ આપને બધી બાબતની ખબર પડી ગઈ હશે, અને બિલકુલથી આપણો એક ઉદ્દેશ્ય જ છે જોબ સીકર નહીં પણ જોબ ગીવર બનો. અને સાથે કહી શકાય કે ઓગસ્ટમાં જે ચાલુ કરેલી આ કંપની 6 મહિનાની અંદર આ રીતે આગળ આવી ગઈ છે. સાથે તમે કોઈ પણ પ્રોડક્ટને કોઈ પણ બિઝનેસ કરવા જાઓ છો તો પહેલો એક મંત્ર છે કે તેને પહેલા તે બિઝનેસને સમજો, તેના વિશે એનાલિસિસ કરો, અને જે રીતે તમે જોબ પર પોતાના એફર્ટ્સ આપો છો તે જ રીતે 100% એફર્ટ, ગવર્મેન્ટની જોબ જેવા એફર્ટ નહીં પરંતુ પ્રાઇવેટ જોબ જેવી એફર્ટ. એટલે કહી શકાય કે તમે જો માર્કેટિંગના ધંધામાં છો ને કોઈ પણ જગ્યાએ છો તો 100% એફર્ટ જો પોતાના ધંધાને આપશો તો બિલકુલથી તમે 6 મહિનાની અંદર તમારો જે કોઈ પણ બિઝનેસ છે તે પણ આગળ આવી શકે છે. અને આ લોકોનો જે કઈ બિઝનેસ છે બી બેઝ પ્રાઇવેટ લિમિટેડ કરીને, તે લિમિટેડની અંદર પણ તમે જોડાઈ શકો છો. તેના માટે તમે ઓનલાઈન જઈને પણ તમે થઈ શકો છો, અને સાથે સાથે માય ટીવી ગુજરાતીનો પણ કોન્ટેક્ટ કરી શકો છો તેમની સાથે જોડાવા માટે. અને કહી શકાય કે રિટેલ બિઝનેસ કે કોઈ પણ રીતે નાનો એવો તમારી આસપાસ કે કોઈ પણ રીતે બિઝનેસ કરવા માટે તમે તેની સાથે જોડાઈ શકો છો. તો પ્રતિકભાઈ ગોડા, વિભાકરભાઈ ગોડા અને મનોજભાઈ ગોડા, આપ સૌનો માય ટીવીમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. મળતા રહીએ બીજા એક કાર્યક્રમમાં. ત્યાં સુધી અમને આપશો રજા. નમસ્કાર. થેન્ક યુ. આપનો ખૂબ ખૂબ આભાર. બી હેપી. પાર્થભાઈ, આપણી પાછળ બી હાઇવ્સ છે 300 નંગ બેકગ્રાઉન્ડમાં. જી બિલકુલ. એટલે તમે એ અમારી જી જી માય ટીવી ગુજરાતીને દરરોજ નિહાળવા માટે તમે અમારી ચેનલને યુટ્યુબ પર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, બેલ આઇકનને ક્લિક કરવાનું ચૂકશો નહીં, જેનાથી આપને અમારા દરેક અપડેટ્સ મળતા રહે. સાથે સાથે અમારા ફેસબુક પેજને પણ લાઇક કરો, જેનાથી તમે અમારા દરેક કાર્યક્રમને નિહાળી શકો. તથા અમારું વેબ પેજ પણ ઉપલબ્ધ છે www.mytvgujarati.in. ટાઈપ કરી અમારા પેજ પર દરરોજના કાર્યક્રમને નિહાળી અન્ય વિગતો પણ મેળવી શકો છો. અમારી ચેનલ 24/7 hours નિહાળવા માટે ગૂગલ પ્લે સ્ટોર પર અમારી એપ્લિકેશન ઉપલબ્ધ છે, જેના પર અમારા કાર્યક્રમ તો નિહાળી શકશો જ,
સાથે સાથે ગુજરાત સહિત અન્ય રાજ્યોના સમાચાર પણ નિહાળી શકશો. તો જોડાયેલા રહો માય ટીવી ગુજરાતીની સાથે.